નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડૉક્ટર સુરેશ પટેલ. મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અંગદાન, મહાદાન, જીવતદાન આ શ્રેણીની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે અંગદાનથી આ આપણે જે ચાલુ કર્યા પછી સિવિલ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની અંદર ખૂબ બધા લોકોએ પોતાના ઓર્ગન ડોનેશન કર્યા અને ઘણા બધા લોકોની જિંદગી બચી. આપણે જે લોકોની અંદર અવેરનેસ કે જાગૃતિ જે લાવવી છે એના માટેનો આજે આપણો પ્રોગ્રામ છે. આપણી સાથે જોડાયા છે અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલની અંદર જે કિડની હોસ્પિટલ આવેલી છે ત્યાંના ખૂબ જ બે મોટા ડૉક્ટર મિત્રો આજે આપણી સાથે જોડાયેલા છે. એમાં જે એક છે ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ કે જેઓ નેફ્રોલોજિસ્ટ છે અને નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટના HOD પણ ત્યાં છે અને ઘણા વર્ષોથી કિડની ડિસીઝ સાથે અને કિડનીના ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલા છે. એવી જ રીતે બીજા ડૉક્ટર મિત્ર છે ડૉક્ટર શોભુ બેનર્જી. એ પણ IKD એટલે કે કિડની હોસ્પિટલની અંદર ઘણા વર્ષોથી સેવા એમની આપી રહ્યા છે. મિત્રો, આ બધી ચર્ચા કરતાં કરતાં આપણને જાણવા મળ્યું કે વધારે જે ઓર્ગન ડોનેશનની અંદર સૌથી વધારે 65% જો ટ્રાન્સપ્લાન્ટ થતું હોય તો કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે. આ કિડની ટ્રાન્સપ્લાન્ટની અંદર પણ આપણે આગળ આજે એવું જાણવું છે કે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટની અંદર કયું મુખ્ય કારણ છે કે જેના કારણે કિડની બગડે છે. તો એનું પણ સંશોધન કરતાં આપણને એવું જાણવા મળે કે ભાઈ વધારે કિડની બગાડવા માટેનું જો કારણ હોય આજની તારીખે તો એ ડાયાબિટીસ છે. તો મિત્રો, આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ડાયાબિટીસને કારણે કિડની પર શું અસર થાય, ડાયાબિટીસ શું છે, ગુજરાતની અંદર એનો પ્રિવેલન્સ શું છે અને ડાયાબિટીસને જો આપણે રોકવો હોય તો આપણે શું શું કરી શકીએ. કેમ કે આ બંને જ ડૉક્ટર મિત્રો ખૂબ બધું એના અનુભવો પેશન્ટની અંદર ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય કે આ બધા જ રોગોની કિડની પર કેટલી અસર થાય એનો ખૂબ બધો લાંબો અનુભવ એમની પાસે છે. તો આજે આપણે બંને ડૉક્ટર મિત્રો પાસેથી એ જાણવા પ્રયત્ન કરીશું કે ડાયાબિટીસ કિડની ઉપર કેટલું હાવી છે અને કેટલું નુકસાનકારક છે. ડૉક્ટર હિમાંશુભાઈ, આપને હું પૂછીશ કે ડાયાબિટીસ શું છે અને ગુજરાતની અંદર ડાયાબિટીસનો પ્રિવેલન્સ શું છે એ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો? સૌથી પહેલાં ડાયાબિટીસ જે કહીએ ને એક મેટાબોલિક ડિસઓર્ડર છે, એટલે એક મહારોગ છે જે એમ કહેવાય ને કે દરેક સિસ્ટમને બોડીને ઇન્વોલ્વ કરે છે. જ્યારે આપણે કોઈ પણ ડાયટ લઈએ, ફૂડ લઈએ, ત્યારે એ ફૂડ આપણા શરીરમાં ડાયજેસ્ટ થઈને અને ગ્લુકોઝની અંદર કન્વર્ઝન થાય છે અને આ ગ્લુકોઝ આપણા શરીરમાં કન્ઝપ્શન થાય છે અને એ ગ્લુકોઝને બાળવા માટે એક ઇન્સ્યુલિન નામનું હોર્મોન્સ આપણા શરીરમાં બને છે, પેન્ક્રિયાસ બનાવે છે. આ ઇન્સ્યુલિનનું કામ છે ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરવાનું અને ડાયાબિટીસ થતો અટકાવે. ડાયાબિટીસના જો આ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું થાય એટલે કે પેન્ક્રિયાસ ફેલ થાય અથવા તો ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ આવે એટલે કે બોડીમાં ઇન્સ્યુલિન કામ ના કરી શકે, એવા સંજોગોમાં શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. આ ગ્લુકોઝનું પ્રમાણ જે વધે છે એને ડાયાબિટીસ કહી શકાય. અને ડાયાબિટીસ થાય એટલે શરીરની અંદર ગ્લુકોઝ વધે છે અને એના સિક્વન્સીસ કોમ્પ્લિકેશન્સ બીજા બધા ઓર્ગન્સમાં ચાલુ થાય છે. એટલે કે ડાયાબિટીસ એક સામાન્ય બીમારી નથી પણ એ બધા ઘણા બધા અંગોને ઓર્ગન્સને ઇન્વોલ્વ કરતી એક બીમારી છે. ડાયાબિટીસ હિમાંશુભાઈ કઈ રીતે નુકસાન કરે છે? માની લો કે કોઈને સાદી ભાષામાં સમજવું હોય તો આપણે શું સમજાવી શકીએ? એ કિડનીના કયા ભાગ ઉપર નુકસાન કરતું હોય છે? ડાયાબિટીસ જો કન્સિડર કરીએ માથાથી પગ સુધી બધા જ ઓર્ગનને ઇન્વોલ્વ કરે છે. જો ઉપર આપણે માથા ઉપર જોઈએ તો બ્રેઇન સ્ટ્રોક થઈ શકે ડાયાબિટીસના લીધે અને બ્રેઇન સ્ટ્રોકને પેરાલિસિસ થાય, માણસનું મૃત્યુ પણ થઈ શકે. મગજથી નીચે થોડા ઉતરીએ તો આંખો આવે, તો આંખમાં પણ ડાયાબિટીક રેટાઇનોપેથી થાય છે એટલે કે આંખમાં રેટાઇનામાં હેમરેજ થાય અને વિઝન જઈ શકે છે. એનાથી નીચે થોડા ઉતરીએ તો ડાયાબિટીસના લીધે હાર્ટ એટેક આવી શકે, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ થઈ શકે. એનાથી નીચે જઈએ તો ડાયાબિટીક ગેસ્ટ્રોપેથી થાય એટલે કે આંતરડાના પણ રોગ થઈ શકે છે. એનાથી નીચે જઈએ તો કિડની ઇન્વોલ્વ થાય એટલે કિડની ઇન્વોલ્વ થાય એટલે કિડની ફેલ થાય, ડાયાલિસિસ પર જવું પડે, ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. એનાથી નીચે ઉતરીએ તો પગમાં પેરિફેરલ ન્યુરોપેથી નામનો રોગ થાય છે, જેથી પગમાં અશક્તિ આવે, બર્નિંગ સેન્સેશન થાય, અશક્તિ આવી જાય એવું થાય છે. એટલે દરેક ઓર્ગનને ડાયાબિટીસ ઇફેક્ટ કરે છે. એનો મતલબ એવો કે ડાયાબિટીસ જે પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માત્ર કિડની જ નહીં પણ બધા જ ઓર્ગનને કંઈક અંશે નુકસાન કરે છે, મગજથી લઈને પગના અંગૂઠા સુધી. તો ડાયાબિટીસ ખૂબ જ મહારોગ જે હમણાં સાહેબે વાત કરી એ પ્રકારે એનો કહી શકાય. ડૉક્ટર શોભુ, એ આપણે ડાયાબિટીસ છે ગુજરાતમાં એનો પ્રિવેલન્સ અને ઇન્ડિયામાં એનો જે
રેશિયો જે કહી શકાય કે લોકોની અંદર ડાયાબિટીસનો રેશિયો શું છે એ આપણા દર્શક મિત્રોને જણાવશો? सबसे ज़रूरी बात कैसा है कि भारत जो है इंडिया पूरे विश्व में दूसरे नंबर पर है कि जहाँ पर सबसे ज़्यादा डायबिटिक है। सब नंबर 1 पर चाइना आता है और दूसरे नंबर पर हम लोग इंडिया है। तो लगभग आप समझिए कि 10 से 15% लोग इंडिया में ऐसे हैं जिनको कि डायबिटीज़ है। और दुख की बात कैसी है कि 50% लोग 50% लोग ऐसे हैं जिनको ये पता नहीं है कि उनको डायबिटीज़ है, और जिसको पता है 50%, उसमें से 25% लोग ऐसे हैं जिनकी डायबिटीज़ कंट्रोल में है। बाकी लोगों की डायबिटीज़ कंट्रोल में भी नहीं है। अगर हम देखें, ऐसा मानते हैं कि लगभग 2030 या 40 तक इंडिया नंबर 1 पे चली जाएगी, चाइना को हम पीछे छोड़ देंगे और इंडिया में ओवरऑल नंबर डायबिटीज़ की बढ़ जाएगी। अगर हम ऐसा सोचें कि इसका कारण क्या है, क्यों इतने तेज़ी से इंडिया में बढ़ रहा है, लगभग 120 से 130% एड ऑन होते हैं हर 2 या 3 साल में। मतलब हर 2 या 3 साल में लगभग डबल हो जाते हैं टोटल डायबिटिक के नंबर। तो इसका मेजर कारण ऐसा है कि ओबेसिटी है, मतलब मोटापा, वज़न बढ़ना। अपने डाइट के पैटर्न्स अब धीरे धीरे हम वेस्टर्न फूड जैसे कि फास्ट फूड और इस तरह की हम आदत डालते जा रहे हैं। ये बहुत कॉमन है, खास करके जो सिटीज़ है, जो अर्बन एरियाज़ है वहाँ पर। गांव में ऐसा नहीं है कि गांव में बहुत पीछे है, गांव में भी अब धीरे धीरे करके, खास करके जो यंग मेल्स है, जो मर्द हैं, उनके अंदर भी बहुत सारा बढ़ रहा है। थोड़े अगर कोई पीछे है तो जो गांव की महिलाएं हैं उनके डायबिटीज़ के नंबर थोड़े पीछे है, वरना बच्चों में इवन आप ऐसा सोचिए कि लगभग 20 साल 25 साल के उम्र में आजकल डायबिटीज़ आ जा रही है। जो उम्रगर लोग हैं उनके अंदर है, और ओवरऑल बहुत स्पीड से इंडिया में बढ़ रही है। तो अर्बनाइजेशन, फूड, एक्सरसाइज बिल्कुल गायब हो गई है। तो ये सब मिला करके बहुत स्पीड से, बहुत तेज़ी से इंडिया के अंदर में डायबिटीज़ बढ़ रही है। अपना गुजरात का कौन सा नंबर आता है? गुजरात ओवरऑल भारत में नंबर 7 पर आती है। पहले हम ऐसा सोचते थे कि गुजरात नंबर 1 पे है, और एक टाइम पे काफ़ी आगे थी भी, लेकिन अब धीरे धीरे करके अभी रिसेंट जो डेटा आ रही है उसके अंदर हम ऐसा देख रहे हैं कि गुजरात थोड़ा पीछे है, नंबर 7 पे है। गोवा, तमिलनाडु, ये सब काफ़ी आगे है। गोवा में गुजरात में ज़्यादा होने का कारण मेनली ये है कि यहाँ पे भी काफ़ी तेज़ी से लोग गांव से शहरों में शिफ्ट हो रहे हैं। खाने पीने की का तरीका है वो बदलता जा रहा है, एक्सरसाइज बदलता जा रहा है, बच्चों के खेल कूद बिल्कुल कम होते जा रहे हैं। और अभी कोरोना के अंदर में भी काफ़ी ज़्यादा लोगों ने वज़न बढ़ाया है, बिल्कुल, क्योंकि बाहर की एक्टिविटी बिल्कुल बंद थी, सब कुछ बंद था, स्ट्रेस है। तो मिला जुला के गुजरात नंबर 7 पर है, और लगभग 20 करोड़ भारतीय जो डायबिटिक है उसमें से 7% सिर्फ गुजरात के अंदर में है। अच्छा, ખૂબ સરસ વાત કરી ડૉક્ટર શુભુએ કે વિશ્વની અંદર સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટો ભારતમાં, અને ભારતની અંદર પણ આપણને એવું હતું કે ગુજરાતમાં મેક્સિમમ પેશન્ટો છે, પણ લખેલી આપણે 7મા નંબર ઉપર છીએ, એમાં આનંદની વાત નથી, પણ બીજા રાજ્યોની અંદર પણ આટલા બધા પેશન્ટો જોવા મળે છે. હિમાંશુભાઈ, અત્યારે તો કેવું થઈ ગયું છે, કોઈ પ્રસંગમાં આપણે જઈએ ને તો ત્યાં આગળ પણ તમે જુઓ તો એક હવે થોડા વર્ષોમાં એવું થશે કે ડાયાબિટીસવાળા માટેનું એક અલગથી જ કાઉન્ટર બનાવવું પડશે કે ભાઈ આ જે કાઉન્ટર છે ડાયાબિટીસવાળા લોકોનું. કેમ કે લોકોની અંદર અમે જ્યારે જોઈએ છીએ, જ્યારે કોમ્યુનિટીમાં, ત્યારે કદાચ પ્રિવેલન્સ રેટ જે હશે એ પણ 30થી 35% કરતાં વધારે લોકોને ડાયાબિટીસ છે. એટલા માટે કદાચ આપણો ડેટા 15-20% કહેતો હોય, પણ અનડાયગ્નોઝ ડાયાબિટીકના પેશન્ટો ખૂબ બધા છે અને ખૂબ લોકોને છે. ડાયાબિટીક હોય હિમાંશુભાઈ, અને એને કિડની ઇન્વોલ્વ થઈ છે, એવું પેશન્ટને કઈ રીતે ખબર પડે કે ભાઈ ચલો મને ડાયાબિટીસ તો 10 વર્ષથી છે, પણ મારી કિડની ઇન્વોલ્વ થઈ રહી છે કે મારા કિડનીને ડેમેજ થઈ રહ્યું છે, એવું જાણવું હોય તો આપણને કઈ રીતે ખબર પડે હિમાંશુભાઈ? કે ડાયાબિટીસના લીધે કોઈ પણ ઓર્ગન જ્યારે ઇન્વોલ્વ થાય છે ત્યારે ઘણી મોટા ભાગના સમયમાં અનનોટિસ જાય છે, એટલે કે એસિમ્પ્ટોમેટિક હોય, એટલે પેશન્ટને જલ્દી ખબર ના પડે અથવા લેટ ખબર પડે. આવા સંજોગોમાં ડાયાબિટીસના પેશન્ટોએ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે એમને રેગ્યુલર બોડી ચેકઅપ, એટલે કે ડૉક્ટરને રેગ્યુલર બતાવતા રહેવું જોઈએ. ઘણી વખત અર્લી સ્ટેજમાં જો ડાયાબિટીસના કોમ્પ્લિકેશનને પકડવામાં આવે તો એ આગળ જતો અટકાવી શકાય અથવા એને સ્લો કરી શકાય. જનરલી જ્યારે ડાયાબિટીસના લીધે કિડની ફેલ થઈ જાય, કિડની ફેલ થઈ ગઈ ત્યારે પેશન્ટને પગમાં સોજા આવવા, પેશાબ ઓછો થવો, ભૂખ ઓછી લાગવી, ઉલટી ઉપકા થવા, એવા, અને થોડું ચાલે તો શ્વાસ ચડી જવો, એ બધા સિમ્ટમ્સ થાય છે. પણ આ વસ્તુ લેટ થાય છે. જો ડાયાબિટીસના કોમ્પ્લિકેશનને અર્લી સ્ટેજમાં પકડવા હોય તો દરેક પેશન્ટે ડાયાબિટીસ સાથે રેગ્યુલર
ચેકઅપ કરાવવું જોઈએ, જેથી કરીને આપણે વહેલા પકડી શકીએ અને આ બધી વસ્તુઓ જે કિડની ફેલ થવું, સ્ટ્રોક થવો, હાર્ટ એટેક આવો, એ બધી વસ્તુને પ્રિવેન્ટ કરી શકાય. એટલે કે ડાયાબિટીસ થયા પછી જો કાળજી રાખવામાં આવે તો એને કિડનીને ડેમેજ થતું આપણે અટકાવી શકીએ છીએ, એવું કહી શકાય ને હિમાંશુભાઈ? હા, કહી શકાય. બરાબર. એટલે ડાયાબિટીસ થયો છે એટલે તમારી કિડની ખરાબ થશે જ એવું નથી, પણ જો તમે યોગ્ય કાળજી લેવામાં આવે તો આપણે ડાયાબિટીસને રોકી શકતા હોઈએ છીએ. ડૉક્ટર શોભુ, આ ડાયાબિટીસને કારણે બીજા શું શું કોમ્પ્લિકેશનો જોવા મળતા હોય છે? जैसे कि हिमांशु सर ने बताया कि ऊपर से नीचे सर से लेकर के पैर तक बहुत सारे ऐसे कॉम्प्लिकेशंस है जो डायबिटीज़ के कारण से होते हैं और ये ऐसे प्रॉब्लम्स है जो इंसान के लाइफ को बिल्कुल रोक के रख दे. जैसे अगर स्ट्रोक हो जाते हैं तो बहुत सारे पेशेंट्स ऐसे होते हैं कि अब वो बेड से उठ करके चलना फिरना, बाथरूम तक जाना, ये भी परेशानी हो जाती है. हार्ट अटैक, कभी कभी डायबिटीज़ में कैसा होता है कि हार्ट अटैक साइलेंट होते हैं, मरीज को पता भी नहीं चलता. बाद में कभी किसी कारण से ECG कराया, कुछ कराया, इको कराए, तो फिर मालूम चला कि हार्ट में तो पहले एक अटैक पड़ चुकी है, 2 अटैक पड़ चुकी है. हार्ट जो 60% 70% नॉर्मल काम करती है वो कम होकर के 40%, 30%, 20% ऐसे काम करते हैं. और तब वो जाकर के पेशेंट पीछे जाकर जोड़ते हैं कि मुझे जो सांस की तकलीफ हो रही थी, पैरों में सूजन आ रही थी, ये हार्ट के कारण से या मेरे किडनी के कारण से था. तो ब्रेन, हार्ट ये मेजर ऐसे ऑर्गन्स है जहाँ पर इफेक्ट होने के कारण से इवन लाइफ शॉर्ट हो सकती है. जो इंसान लगभग 70 साल तक जीना चाहिए वो 40 पे, 50 पे, 60 पर उनकी तबीयत बिल्कुल बिगड़ जाती है. किडनी प्रॉब्लम एक मेजर इशू है जो थोड़े नेग्लेक्टेड हम ऐसा बोल सकते हैं, क्योंकि लोग शुगर चेक करा लेते हैं, लेकिन जाकर के जैसे डायबिटीज़ के पेशेंट हमारे OPDs में आते हैं तो उनके पास कि भाई उन्होंने 5 साल 10 साल से डायबिटीज़ की ट्रीटमेंट कर रहे हैं, सिर्फ शुगर्स के रिपोर्ट्स होते हैं उनके पास में. ना कभी उन्होंने आंखें चेक कराई है, ना कभी यूरिन चेक कराया है, ना क्रिएटिनिन या कुछ जो बाकी किडनी के रिपोर्ट्स है वो कराया होता है, ना कभी हार्ट की कोई टेस्ट की है. तो ऐसा लगता है कि हम जाएं डॉक्टर के पास, टेस्ट कराएं तो अननेसेसरी बहुत सारे पैसे खर्च होते हैं. लेकिन ये देखा गया है बहुत सारे सिस्टम्स में जहाँ पे जो वेस्टर्न वो है सोसाइटीज़ है कि अगर हम प्रिवेंटिव चेकअप्स करें कि हम हर 2 साल 3 साल में जाकर के एक जो आजकल बड़ा टर्म चला है फुल बॉडी चेकअप ऐसा कर लें, तो इसमें बहुत सारी छोटी छोटी चीज़ें हम शुरू में पकड़ सकते हैं और इससे हम फर्दर हाई कॉम्प्लिकेशंस जिसमें कि बहुत सारा मेहनत, पूरी घर परिवार व्यस्त हो जाती है, इस सब से हम बच सकते हैं. બહુ સરસ. ડૉક્ટર બેનર્જી સાહેબે એક બહુ સારી વાત કરી કે આપણે સામાન્ય રીતે જ્યારે ડાયાબિટીસ હોય એટલે આપણે શું કરીએ, સવારે જઈને શુગર આપણે મપાવી લઈએ અને આપણે 120 140 આવ્યો એટલે આપણે ખુશ રહીએ. પણ ડાયાબિટીસને કારણે જે શરીરના દરેક અવયવો પર માઇક્રો લેવલે જે અસર થતી હોય એ અસરને ચકાસવા માટે પણ કિડની, હૃદય આ બધાના જે રિપોર્ટો છે એ પણ ક્રમશઃ આપણે એવરી 6 મંથ કે એવી રીતે આપણે કરાવતા રહેવા જોઈએ. બહુ જરૂરી વસ્તુ છે અને એ આપણે સામાન્ય રીતે સમાજની અંદર બધા જ લોકો નેગ્લેક્ટ કરતા હોય છે. હિમાંશુભાઈ, કોઈને ડાયાબિટીસ છે, ધીરે ધીરે તમે જે વાત કરી એમ કે એને પગને સોજા આવવાને આ બધું થઈ શકતું હોય, તો એણે શું પહેલી એને શું વોર્નિંગ સાઇન આવે અથવા તો એને માની લો કે શું શું પ્રિકોશન લેવા જોઈએ, શું કરવા માંડે, શું કાળજી રાખે તો એને કિડની ઇન્વોલ્વ ના થાય? કેમ કે આપણો મુખ્ય કન્સર્ન છે કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે. તો એને કિડની ઇન્વોલ્વ થઈ કે નહીં એ પહેલાં જાણી લે અને કિડની ઇન્વોલ્વ નથી થવા દેવી તો શું શું પગલાં લેવા જોઈએ? ફર્સ્ટ તો પેશન્ટ જ્યારે ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય ત્યારે શરૂઆતથી જ એમને કાળજી લેવાનું ચાલુ કરવું જોઈએ. રેગ્યુલર બોડી ચેકઅપ એ પહેલું રિક્વિઝિટ. રાઈટ. ડાયટ હંમેશા કંટ્રોલ ડાયટ હોવું જોઈએ. શુગરનું રિસ્ટ્રિક્શન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એ ખૂબ જ જરૂરી છે આજના સમયમાં, કેમ કે અત્યારે બધા જ સિડેન્ટરી લાઇફસ્ટાઇલમાં આવી ગયા છે. એક્સરસાઇઝનું પ્રમાણ ઓછું થતું જાય છે. થર્ડ થિંગ, એક્સરસાઇઝ રેગ્યુલર થવી જોઈએ જેથી કરીને હાર્ટ, લંગ્સ, બ્રેન, ડાયાબિટીસ બધું જ કંટ્રોલમાં રહી શકે. જ્યારે બોડી ચેક, જ્યારે સિમ્ટમ્સની વાત કરીએ કે જ્યારે પેશન્ટને શું નોટિસ કરવું જોઈએ ડે ટુ ડે લાઈફમાં, તો ડાયાબિટીસ કંટ્રોલ છે કે નહીં એક ખાસ જોવું જોઈએ. રેગ્યુલર એનું HbA1c એટલે કે 3 મહિનાનો ગ્લુકોઝ કંટ્રોલ એક રેગ્યુલર ચેક કરાવતો રહેવો જોઈએ. યુરિનમાં નોટિસ કરવું જોઈએ કે ફીણ આવે છે કે નહીં. ઘણી વખત એવું બને કે પેશન્ટના લેવલ પર ક્યારે ખબર પડે કે મારા પેશાબ કરું એમાં ફીણ વધારે થાય છે. એ નિશાની પ્રોટીન લીક થવાની છે. એટલે કે ડાયાબિટીસ જ્યારે કિડનીમાં ઇફેક્ટ કરે ત્યારે પ્રોટીન લીક થવા માટે, પ્રોટીનના લીધે યુરિનમાં ફીણ આવે, એ એમના લેમેનનું પેશન્ટ એ નોટિસ કરી શકે છે. દેટ ઇઝ અ કોમન સિમ્ટમ્સ. સ્લાઇડ પગમાં સોજા આવે, થોડા ઊભા રહે, થોડા
ચાલે તો રૂટીન એક્ટિવિટી કરતાં વધારે ચાલે તો શ્વાસ ચડે. આ બધી વસ્તુઓ કિડનીને ઇફેક્ટ થઈ હોય, અથવા બીજી વસ્તુ કે આંખોમાં જોવાની તકલીફ પડે, એ પણ એક સિમ્ટમ્સ છે કે ભાઈ એવા ડાયાબિટીસવાળા પેશન્ટને જ્યારે રેટાઇનામાં હેમરેજ થાય તો આંખોમાં વિઝન ઓછું થઈ જાય અથવા જતું રહે. એ સિમ્ટમ્સ આવે તો તરત જ એમને યોગ્ય બોડી ચેકઅપ અને ડૉક્ટરને મળવું જોઈએ, જેથી કરીને અર્લી સ્ટેજની અંદર પકડાઈ અને એનું સિમ્ટમ નિવારણ થઈ શકે. બહુ સારી વાત કરી કે સામાન્ય માણસને ખબર કેમ પડે, એટલે એ વ્યક્તિ જ્યારે યુરિનલ કરતો હોય અને જો એના પેશાબની અંદર ફીણ વળવાનું ચાલુ થાય, એટલે બહુ સાહેબે સારી વાત કરી કે ભાઈ એનો મતલબ કે તમારા બોડીમાંથી પ્રોટીન લોસ થઈ રહ્યો છે. પ્રોટીન લોસ થઈ રહ્યો છે એનો મતલબ શું થાય કે તમારી જે કિડની છે એ એનું જે કાર્યક્ષમતામાં કંઈક લેવલે કોઈક અસર થઈ છે. એટલે મોટાભાગે જે પગે સોજા આવવા, પેશાબની અંદર ફીણ વળવા, આ બધા સામાન્ય માણસને જલ્દીથી આઈડેન્ટિફાઈ કરી શકે એ માટેના ફેક્ટરો છે. ડૉક્ટર શોભુ, આ બધા જ ફેક્ટરમાં હું જે અત્યારે જોઈ રહ્યો છું સમાજની અંદર સ્ટ્રેસ એટલે કે ટેન્શન, આ ડાયાबिटीज અંદર મહત્વનો રોલ ભજવતું હોય છે ખરું? बिल्कुल. स्ट्रेस को हम बहुत अंडर प्ले करते हैं. स्ट्रेस को हम समझते हैं कि अच्छा कोई बात नहीं, थोड़ा स्ट्रेस सबको है, लेकिन स्ट्रेस से आप देखिए कि सिर्फ ऐसा है कि सिर्फ एक रूटीन पैटर्न बदल जाती है. एक सोने की जागने की जो पैटर्न्स है जो नेचुरल है, अभी आप बहुत लोगों को देखेंगे रात में 2, 3, 4 बजे तक जगे रहते हैं, फिर लेट से उठते हैं. तो ये जो एक साइकिल ऊपर वाले ने बना के दी है, ये बिल्कुल स्ट्रेस से गड़बड़ हो जाती है. एक दूसरा, स्ट्रेस का बहुत सारा स्ट्रेस रिलीविंग फैक्टर्स हमारे कैसे होते हैं कि आज अच्छा नहीं लगा, आज कुछ गड़बड़ हो गया, तो हमने ये आजकल कुछ खाना बाहर से मंगा लिया, ये कर लिया, ये हमारे स्ट्रेस बस्टर्स है. बहुत सारे लोग आज भी ऐसे हैं जिन्होंने थोड़ा नशा कर लिया, कुछ कर लिया. तो स्मोकिंग है, ज़्यादा स्ट्रेस हुआ तो जाके थोड़ा स्मोकिंग कर लिया. तो ये सब स्मोकिंग है, एक्सेसिव एबनॉर्मल कुछ डाइट है, एकदम एबनॉर्मल स्लीप वेक पैटर्न है कि कभी भी सो रहे कभी भी जग रहे. तो ये जो ओवरऑल स्ट्रेस का पैटर्न है, और बीपी बढ़ने का एक मेजर रीज़न है स्ट्रेस. लगातार वर्क प्लेस रिलेटेड स्ट्रेस हो या घर में स्ट्रेस हो, किसी भी तरह के स्ट्रेस हो, परफॉर्मेंस स्ट्रेस हो. तो इवन हम लोगों ने ऐसा देखा है कि छोटे छोटे बच्चे जो स्कूल में जाते हैं, अगर उनको कभी किसी कारण से हम चेकअप करते हैं तो उनका बीपी थोड़ा बॉर्डर लाइन या एक्चुअली बीपी जो है वो हाइपरटेंशन के रेंज में रहती है, छोटे स्कूल जाने वाले बच्चे. तो स्ट्रेस का जो वैल्यू है और जो प्रॉब्लम्स हैं आज के डेट में, इसको समझना बहुत ज़रूरी है. अननेसेसरी के छोटे छोटे बातों पर हम कभी ऐसा होते हैं, खुद को परेशान करते हैं, अपने घर वाले को परेशान करते हैं, बच्चों को बोलते हैं. तो ये बहुत ज़रूरी है. लंबे समय तक आरोग्य एकदम अच्छे से रहने के लिए, बिना प्रॉब्लम के अपनी हेल्थ अच्छी रखने के लिए स्ट्रेस से बचना बहुत ज़रूरी है. नॉर्मली घर में अच्छी से बातें करें, साथ में मिल जाए, थोड़ा बात कर ले. तो ये सब चीज़ें आज के डेट में समाज में से निकलती जा रही है, इनको वापस लाना बहुत ज़रूरी है. अगर आपको डायबिटीज़ से बचना है, ब्लड प्रेशर से बचना है, और ऐसे कई सारे बीमारियां हैं जो स्ट्रेस के कारण से बहुत ज़्यादा बढ़ जाती हैं. બહુ સારી વાત કરી કે ભાઈ સ્ટ્રેસ છે એ આપણે જોઈએ છે કે આજના સમયની અંદર દરેક વ્યક્તિ કંઈક ને કંઈક લોન ઉપર ચાલતો હોય, કંઈક ને કંઈક એના બિઝનેસના સ્ટ્રેસ હોય, જોબના સ્ટ્રેસ હોય, ફેમિલીના સ્ટ્રેસ હોય, પણ સ્ટ્રેસનો ખૂબ મોટો મહત્ત્વનો રોલ રહેતો હોય છે. અને એના કારણે ડાયાબિટીસ જે છે એનો ખાસ અંગત મિત્ર કહી શકાય ને એવું કે બ્લડ પ્રેશર. એટલે જ્યારે ડાયાબિટીસ આવે ત્યારે સાથે સાથે બ્લડ પ્રેશરને લઈને આવતું હોય છે. એટલે આ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ શરીર માટે ખૂબ જ હાનિકારક છે. અને આજના સમયની અંદર તમે જુઓ તો મોટાભાગના લોકો આ બંને રોગથી પીડિત થતા હોય છે. અને આ બંને લાવવાના મૂળભૂત કારણો એ આપણને હમણાં જ બેનર્જી સાહેબે સમજાવ્યું કે આ બધા જ આપણે જે ફૂડ હેબિટ્સ, આપણી જે સ્લીપ પેટર્ન, આપણી જે જોબ સ્ટાઇલ અને આ બધા જે સ્મોકિંગ, ડ્રિંક્સ, આ બધી જ વસ્તુઓ લાઈફની ઉપર ખૂબ મોટી અસર કરતી હોય છે. કદાચ યુવાનીમાં આપણે આ બધું લઈએ ત્યારે શરીરને કોઈ તકલીફ ન થાય, પણ લાંબા ગાળે જ્યારે તમારી એજ 45 અપ થવાની શરૂઆત થાય ત્યારે આ બધા શરીરના જે પાર્ટ્સ છે ને ધીરે ધીરે નબળા થતા જતા હોય છે. ડૉક્ટર હિમાંશુભાઈ, હવે ડાયાબિટીસ છે, એમને કિડનીમાં પણ તકલીફ થઈ અને કિડનીની અંદર માની લો કે શરૂઆતમાં ડાયાલિસિસ કરવાની નોબત આવી, તો સામાન્ય માણસને જે ડાયાલિસિસ કરવું પડે અને કિડનીવાળા પેશન્ટને જે ડાયાલિસિસ કરવું પડે, તો એની અંદર શું તકલીફ હોય, શું વધારે તકલીફ થાય અને શું વધારે પ્રોબ્લેમો આવી શકતા હોય છે? જ્યારે ડાયાબિટીસ સાથે પેશન્ટને ડાયાલિસિસની જરૂર પડે એટલે ડેડલી કોમ્બિનેશન કહેવાય, હાઈ રિસ્ક કહેવાય. કારણ કે ડાયાબિટીસના પેશન્ટને ઘણા બધા ઓર્ગન્સ ઇન્વોલ્વ થયેલા હોય એ વખતે શક્ય છે આ બધી વસ્તુ. જો શરૂઆત કરીએ તો જ્યારે ડાયાબિટીસવાળા દર્દીને ડાયાલિસિસ કરવાનું વિચારવાનું અર્લી ફેઝમાં આવે, એટલે જે સામાન્ય જે ડાયાબિટીસ નથી એને કિડની ફેલ થઈ એનું ડાયાલિસિસ થોડું લેટ ચાલુ કરવાનું હોય છે. જ્યારે ડાયાબિટીસવાળા પેશન્ટને તો અર્લી સ્ટેજમાં ડાયાલિસિસ ચાલુ કરવું પડે છે,
કેમ કે એના સિમ્ટમ્સ જલ્દી ડેવલપ થાય, જેમ કે પગમાં સોજો આવો, શ્વાસ ચડી જવું, હાર્ટની બીમારી હોવી સાથે સાથે, એ ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે કે અર્લી ડાયાલિસિસ સ્ટાર્ટ કરવા માટે. બીજી વસ્તુ, જ્યારે ડાયાલિસિસ સ્ટાર્ટ કરે તમારે એક એવી ફિસ્યુલા બનવી પડે, ડાયાલિસિસ માટેનો એક્સેસ બનાવવો પડે કે ડાયાલિસિસ ક્યાંથી સ્ટાર્ટ કરવું. હવે એક્સેસનામાં પણ જે ડાયાબિટીસ હોય તેમની નસો હંમેશા જે નસો એટલે આર્ટરી અને વેઇન જે હોય એ પતલી હોય છે, એટલે એ એક્સેસ બનાવવામાં પણ તકલીફ પડે છે. આ બીજો પ્રોબ્લેમ ચાલુ થાય. ત્રીજું, જ્યારે ડાયાલિસિસ સ્ટાર્ટ થઈ જાય તો આવા પેશન્ટોને મલ્ટિપલ ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ, જેમ કે આંખો, હાર્ટ, ઇન્ટેસ્ટાઇન, પેરિફેરલ ન્યુરોપેથી, બધા કોમ્પ્લિકેશન સાથે જ હોય છે નવો. તો એ સાથે કોમ્પ્લિકેશન સાથે ડાયાલિસિસ પેશન્ટને કરવું થોડું રિસ્કી હોય છે, પણ ડાયાલિસિસ તો જરૂરી જ છે, એટલે ચાલુ તો કરવું જ પડે. એટલે કે જ્યારે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ આ બધી વસ્તુમાં હંમેશા આગળ આવે છે કે ભાઈ ડાયાબિટીસ છે તો એને આગળના કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ કરો. એટલે જે કે ડાયાબિટીસ અને નોન ડાયાબિટિક પેશન્ટ એમાં ઘણો બધો ડિફરન્સ છે, અને ઘણા બધા રિસ્ક ફેક્ટર સાથે ડાયાબિટીસવાળા દર્દીઓને ડાયાલિસિસમાં જવું પડે છે. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી એ મુજબ કે ડાયાલિસિસ ઉપર અને કિડનીના પ્રોબ્લેમવાળા લાખો લોકો છે કે જેને કિડનીની જરૂરિયાત છે, પણ આપવાવાળા તમે જુઓ તો ખૂબ ગણ્યા ગાંઠ્યા લોકો છે. હવે જેને કિડનીની તકલીફ થઈ ગઈ છે અને જ્યાં સુધી કિડની નથી મળતી ત્યાં સુધીનો એકમાત્ર આશરો ડાયાલિસિસ છે. પણ જો તમે સાથે ડાયાબિટીસ હોય અને કિડની ઇન્વોલ્વ થાય તો હમણાં હિમાંશુભાઈ આપને સમજાવ્યું કે ખૂબ બધા પ્રોબ્લેમો અને કોમ્પ્લિકેશન થઈ શકતા હોય છે. એટલે મિત્રો ડાયાબિટીસ છે ને એ બહુ જ ખરાબ રોગ કહી શકાય, કેમ કે એ ઘણી બધી જગ્યાએ અસર કરે અને થયા પછી પણ તમને હૃદયની તકલીફ થઈ, આંખની તકલીફ થઈ કે કિડનીની પ્રોબ્લેમ થયો, તમને ખૂબ બધી જગ્યાએ એ અસર કરતું હોય છે. ડૉક્ટર શોભુ, હવે માની લો કે ડાયાબિટીકવાળું પેશન્ટ છે, એને કદાચ કિડની મળી તો એને કિડની ટ્રાન્સફર કરવાની હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ આપણે, તો એવા પેશન્ટોને નોર્મલ પેશન્ટ કરતાં વધારે તકલીફો થાય કે શું તકલીફ પડી શકે એમાં? हाँ, डायलिसिस के ऊपर जो डायबिटिक वाले पेशेंट है, जैसे साहब ने बताया, हिमांशु सर ने, कि थोड़े रिस्क ज़्यादा होते हैं, नॉर्मल पेशेंट से ज़्यादा रिस्क होते हैं. ऐसे ही ट्रांसप्लांट में भी थोड़े रिस्क ज़्यादा होते हैं. पहले तो जब सर्जरी होती है तो क्योंकि उनके जो आर्टरीज वेन्स है, जो अंदर की नसें हैं, वो थोड़ी ख़राब क्वालिटी के होते हैं, थोड़े उनकी तबीयत ज़्यादा बिगड़ी हुई होती है. तो ऑपरेशन के समय, ऑपरेशन के दौरान, ऑपरेशन के ठीक बाद पहले 1 हफ्ते 2 हफ्ते में कभी कभी सर्जिकल कॉम्प्लिकेशंस बढ़ जाते हैं. जो सर्जरी होती है, जो जिसमें आर्टरीज और वेन्स को जोड़ा जाता है, तो उसमें कॉम्प्लिकेशंस कुछ बढ़ सकते हैं. अक्सर उनके अंदर बहुत हाई कोलेस्ट्रॉल होता है, तो जो वेसल्स की क्वालिटी होती है उसमें बहुत सारा कोलेस्ट्रॉल जमा होता है, तो इस कारण से कभी कभी तकलीफ हो सकती है. पहला. दूसरा कि ऐसे पेशेंट्स का, क्योंकि हम ट्रांसप्लांट के बाद में कुछ इम्यूनोसप्रेशन देते हैं, ऐसी दवाइयाँ देते हैं जिससे इम्यूनिटी थोड़ी लो हो जाए और किडनी में रिजेक्शन ना आए. तो ऐसे बहुत सारी दवाइयाँ हैं जिसके जो मेन दवाइयाँ हैं ट्रांसप्लांट की, उनके कारण से डायबिटीज़ बढ़ जाती है. तो नॉर्मल इंसान होते हैं, ट्रांसप्लांट के बाद उनकी डायबिटीज़ बढ़ जाती है, उनको डायबिटीज़ हो जाती है. और अगर पहले से डायबिटीज़ हो तो हम लोगों ने ऐसा देखा है कि डायबिटिक पेशेंट हैं, उनके ट्रांसप्लांट के बाद शुगर्स 300, 400, 500, 600 ऐसे हो जाते हैं. तो उनको कंट्रोल करना बहुत तकलीफ होता है. अक्सर उनको शॉर्ट टाइम के लिए इंसुलिन लेना पड़ता है. तो ये एक मेजर चीज़ हो गई. दूसरी बात कि जब ट्रांसप्लांट हो जाता है नॉर्मल लोगों के हिसाब से, क्योंकि ये लोग ज़्यादातर आप देखेंगे, अदरवाइज किडनी बीमारी जो है वो थोड़े यंग लोगों की बीमारी है, 30, 32, 35, 40 ऐसे इंडिया के अंदर में. लेकिन जो डायबिटिक पेशेंट्स हैं वो 50, 55, 60 ऐसे लोग होते हैं. तो उम्र के हिसाब से, डायबिटीज़ के हिसाब से उनके अंदर इन्फेक्शन के रिस्क बहुत ज़्यादा होते हैं. ओवरऑल बहुत सर्वाइवल में तो फ़र्क नहीं है, लेकिन अगर आप कंपेयर करें कि डायलिसिस में रहे या ट्रांसप्लांट में रहे, इसमें कोई दो राय नहीं है कि डायबिटिक पेशेंट जो डायलिसिस पर है उनको ट्रांसप्लांट के लिए तो जाना ही चाहिए, उनके लिए बेटर है. ખૂબ સરસ. આપણી સાથે આજે ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ અને ડૉક્ટર શોભુ બેનર્જી આપણી વચ્ચે આવ્યા અને આપણને ખૂબ સરસ માહિતી આપી, અને આપણે ડાયાબિટીસથી કઈ રીતે બચવું અને આપણે કિડનીને કેમ બચાવવી એ માટેનું ખૂબ સરસ આજે આપણે ચર્ચા કરી. દર્શક મિત્રો, ફરી પાછા આ જ રીતે આવતા શનિવારે આ જ ટાઈમે મળીશું. જય હિન્દ.